મૂળભૂત અધિકાર સિરીઝમાં સમાનતાના અધિકાર અંતર્ગત આજે આપણે ચર્ચા કરીશું અનુચ્છેદ 18 ઇલકાબોની નાબૂદી, એબોલ્યુશન ઓફ ટાઇટલ્સ. અનુચ્છેદ 18 પણ 4 જેટલા પેટાખંડો ધરાવે છે. નોર્મલી આપણે ઇલકાબોની નાબૂદી કરીને નીકળી જઈએ છીએ, પરંતુ એના 4 પેટાખંડો, 4 પેટાકલમો આપણને આવડવી જરૂરી છે. અનુચ્છેદ 18ની પેટાકલમ 1 એવું કહે છે કે શૈક્ષણિક અને લશ્કરી જે વિશિષ્ટતાઓ સૂચક ઇલકાબો છે, એટલે કે શિક્ષાના ક્ષેત્રમાં અને લશ્કરી ક્ષેત્ર સિવાયના કોઈ પણ ક્ષેત્રમાં રાજ્ય ઇલકાબ એટલે કે ખિતાબ આપશે નહીં. અનુચ્છેદ 18ની પેટાકલમ 2માં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતનો કોઈ પણ નાગરિક કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ પણ પ્રકારનો ખિતાબ કે ઇલકાબ સ્વીકારશે નહીં. અનુચ્છેદ 18ની પેટાકલમ 3માં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચાહે ભારતનો નાગરિક ન પણ હોય એવું કોઈ પણ વ્યક્તિ, પરંતુ ભારત રાજ્ય અંતર્ગત કોઈ લાભદાયક કે વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય આવી વિદેશી વ્યક્તિ પણ ભારતના રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકશે નહીં. અનુચ્છેદ 18ની પેટાખંડ 4ની અંદર જણાવવામાં આવ્યું છે કે રાજ્ય હેઠળ કોઈ પણ વ્યક્તિ, ચાહે એ લાભદાયક વિશ્વાસદાયક હોદ્દો ધરાવતો હોય, તો આવી વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ વિદેશી રાજ્ય પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ, મળતર અથવા તેને સમકક્ષ એવો કોઈ પણ એવો હોદ્દો પણ સ્વીકારી શકશે નહીં. અનુચ્છેદ 18ની 4 પેટાકલમોની જોગવાઈ. અનુચ્છેદ 18 અંતર્ગત ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી વગેરે જેવા ઇલકાબો નથી આવતા. આ પ્રશ્ન એકચ્યુઅલીમાં બાલાજી રાઘવન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1996ની અંદર ઉપસ્થિત થયો. ત્યારે ન્યાયાલયે એવું જણાવ્યું કે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ એ અનુચ્છેદ 18(1) અંતર્ગત ના ખિતાબો કે ઇલકાબોમાં આવતા નથી. પરંતુ સાથે ન્યાયાલયે એ પણ જણાવ્યું કે આ ઇલકાબો મેળવનાર કોઈ પણ વ્યક્તિ પોતાના નામની આગળ કે પાછળ આ ઇલકાબો લખી શકતો નથી, એનો ઉપયોગ કરી શકતો નથી. અને જો કદાચ કોઈ ઉપયોગ કરે છે તો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવાના જાહેરનામાના નિયમ નંબર 10 અંતર્ગત એનો આવો ઇલકાબ કે એને જે ખિતાબ આપવામાં આવ્યો છે એને રદ કરી શકાય છે. સો આ તો અનુચ્છેદ 18 ઇલકાબોની નાબૂદી.